સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ઓટો એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો તારીખ 15 થી 18 દરમિયાન આજે ઓટો એક્સપો રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને 2 વ્હીલ અને 4 વ્હીલની તે ઉપરાંત કોમર્શિયલ જે વ્હીકલ્સ છે તેની પણ તમામ પ્રકારની રેન્જ છે. ઉપરાંત હમણાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ખૂબ ચલણ છે તો તેની પણ વિશાળ રેન્જ છે તે આ ઓટો એક્સપોમાં ખાસ કરીને રાખવામાં આવ્યું છે. ત્યારે ઓટો એક્સપોના જે ચેરમેન છે આપણે તેમની સાથે વાત કરીએ. જે આ ઓટો એક્સપો રાખવામાં આવ્યું છે ખાસ કરીને શું ખાસિયત છે આ ઓટો એક્સપોની અને સુરતના લોકો પાસે શું એક્સપેક્ટેશન છે અને શું યુનિક છે આ ઓટો એક્સપોમાં? જ્યારે સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોની વાત કરું તો આ સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપોની 6ઠ્ઠી એડિશન 2011થી શરૂ થયેલી આ સફર આજે 6ઠ્ઠા પડાવમાં પહોંચી છે. સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો દિલ્હી પછીનું લગભગ હિન્દુસ્તાનનું સૌથી મોટું કમ્પોઝિટ ઓટો એક્સપો છે એવું મારું માનવું છે અને પશ્ચિમ ભારતનો સૌથી મોટો ઓટો એક્સપો છે. જ્યારે પશ્ચિમ ભારતનો સૌથી મોટો એક્સપો એટલે બહુ સ્વાભાવિક છે કે લોકોના એક્સપેક્ટેશન્સ એક્ઝિબિટરના અને વિઝિટરના બંનેના બહુ હાઈ હોય. સો આપણા આ પ્લેટફોર્મ પર 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ કમર્શિયલ વ્હીકલ્સ એન્સિલરીઝમાં એક્સેસરીઝ સ્પેર પાર્ટ્સ વર્કશોપ ઇક્વિપમેન્ટ જેવા તમામ પ્રકારના સ્ટોલ છે. અને 2 વ્હીલર અને 4 વ્હીલરની વાત કરું તો 40,000થી લઈને 40 લાખ રૂપિયા સુધીનું બાઇક અને 4 વ્હીલરની વાત કરું તો 4.5 લાખ રૂપિયાથી લઈને 4.5 કરોડ રૂપિયા સુધીની ગાડી આપણે ત્યાં ડિસ્પ્લેમાં છે. એ સિવાય કમર્શિયલ વ્હીકલ્સના પણ ઘણા બધા ડિસ્પ્લે છે. બહુ સારી એક્સેસરીઝના સ્ટોલ છે. વર્કશોપનો જે ધંધો કરે છે એ લોકો માટે વર્કશોપ ઇક્વિપમેન્ટના પણ ઘણા બધા સ્ટોલ છે. એટલે આ એક એવી તક છે દરેક સેગમેન્ટ માટે કે જે આવે લોકો તો કદાચ એ લોકો અહીંયાથી કંઈક ને કંઈક ફાયદો ચોક્કસ મેળવીને જાય. અને આ જે ઓટો એક્સપો છે તે ખાસ આમ જનતા માટે પણ અવેલેબલ છે ને એ લોકો આવે તો એ લોકો માટે કોઈ ફીસ કંઈક રાખવામાં આવ્યું છે? ઓટો એક્સપો B2B અને B2C એટલે કે વેપારીઓ અને આમ જનતા માટે બંને માટે ઓપન છે અને આમ જનતા માટે રજિસ્ટ્રેશન કરાવીને 100 રૂપિયાની એન્ટ્રી ફીથી આપણે એન્ટ્રી આપીએ છીએ. તે ઉપરાંત દરેક એક્ઝિબિટરે પોતાના માટે વિઝિટર પાસ અમે પ્રોવાઈડ કર્યા છે જેનાથી ફ્રી એન્ટ્રી પણ થઈ શકે છે. અને જો અહીંયા આવે છે તો કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે કારણ કે આ એક્સપો છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે તો ખાસ કરીને અહીંયાથી કોઈ ખરીદી કરે છે તો એના માટે કોઈ વિશેષ લાભ ખરો? કેટલી બધી બ્રાન્ડ સાથે હું હમણાં વાત કરતો હતો તો મને જાણવા મળ્યું કે દરેકે પોતપોતાની એક્સપો રિલેટેડ ઓફર્સ મૂકી છે. કોઈની ફાઇનાન્સમાં છે, કોઈની ઇન્સ્યોરન્સમાં છે, કોઈની પ્રોડક્ટ પર છે. ઘણી બધી એક્સેસરીઝવાળાએ પણ એક્સક્લુઝિવ ઓફર્સ અહીંયા મૂકી છે. એટલે ડેફિનેટલી આ એક્સપો એક ઓપોર્ચ્યુનિટી છે જે બધાએ તક ઝડપી લેવી જોઈએ એવું મારું માનવું છે. અને ખાસ ટેસ્ટ ડ્રાઈવની પણ સુવિધા રાખવામાં આવી છે તે વિશે જણાવો. હિન્દુસ્તાનમાં કદાચ આ એકમાત્ર એવો ઓટો એક્સપો છે કે જ્યાં તમે તમારું વાહન ખરીદવાની ઈચ્છા ધરાવો અને તમને એમ થાય કે આ મેં જોઈ લીધું, મને ગમી ગયું, મારી પ્રાઇસ રેન્જમાં છે, પણ હવે ચલાવીને મારે એને અનુભવ લેવો છે તો કદાચ એકમાત્ર ઓપ્શન સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો છે. એટલે અહીંયા એ લોકો ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ શકશે. અને શું કહેશો સુરતના લોકોને? સુરતના લોકોને એટલું જ કહીશ કે ભૂતકાળના 5 એક્સપોમાં એ લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. એવી જ રીતે પ્રતિસાદ આ બધા એક્ઝિબિટરોને આપે એવી મારી દરેક સુરતના લોકોને વિનંતી છે. આપણે જ્યારે અહીંયા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આવ્યા છે ત્યારે ખૂબ જ યુનિક બાઇક છે કે 4 વ્હીલમાં પણ ખૂબ જ યુનિક કહી શકાય તે પ્રકારના વેહિકલ્સ અહીંયા અવેલેબલ છે. ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે BMWની ખાસ કરીને બાઇક અવેલેબલ છે અને એકથી એક ચઢિયાતી છે બાઇક તમે જોઈ શકો છો. અને આ જે બાઇક છે તેમાં 3 લાખ રૂપિયાથી લઈને 40 લાખ રૂપિયા સુધીની બાઇક છે તે અહીંયા એક્સપોમાં ખાસ કરીને રાખવામાં આવી છે. અને સૌથી વધારે જો કોઈક બાઇકે આકર્ષણ જમાવ્યું હોય તો તે આ બાઇક છે. તમે આ બાઇકને જોઈને જ કોઈ પણ વ્યક્તિને જોતાની સાથે જ ગમી જાય એ પ્રકારની આ બાઇક છે. 40 લાખ રૂપિયાની આ બાઇક કહી શકાય તેવી બાઇક બનાવવામાં આવી છે. અને ખાસ વાત એ છે કે આ જે બાઇક છે તે ગુજરાતમાં સૌ પ્રથમવાર એક જ વ્યક્તિ પાસે આ બાઇક હાલમાં કોઈની પાસે અવેલેબલ છે. ત્યારે આ બાઇકમાં શું ખાસિયત છે તે વિશે જાણીશું. આપણી સાથે અહીંયા જે BMWના સેલ્સ પર્સન છે તેની સાથે વાત કરીએ. જી સર, પહેલાં તો આ બધી જે બાઇક છે તે વિશે થોડું જણાવજો. સો BMWની બાઇક ઓલ ઓવર વર્લ્ડમાં ફેમસ છે એના પરફોર્મન્સ અને લક્ઝરી માટે. તો BMW અહીંયા સુરતમાં જે ડીલરશીપ આપણે જે ગેલોપ્સ ઓટોસ છે એમાં તમને ઓલ ઓફ ધ રેન્જ બધી રેન્જ જોવા મળી હશે. 300 સીસીથી લઈને 1000 સીસી 1800 સીસી સુધીની બાઇક જોવા મળશે. એઝ યુ કેન સી તમે હમણાં જોઈ શકો છો કે તમને અહીંયા 300 સીસીની બાઇક પણ જોવા મળશે, 1250 સીસીની પણ જોવા મળશે અને 1800 સીસીની બાઇક પણ જોવા મળશે. અને
અને જો ખાસ કરીને વાત કરીએ આ બાઇકની, તો આ બાઇકની કઈ રીતની ખાસિયત છે તમે થોડુંક જણાવી શકશો? આ જે બાઇક છે જે 40 લાખની બાઇક છે. સો આ મેમ આ છે ને લક્ઝરી ક્રુઝર છે એક, જે લોકોને ટૂરિંગ કરવાનો શોખ છે બાઇક ઉપર અને લક્ઝરી કમ્ફર્ટ અને બધું જ જોઈતું હોય છે, તો એ બાઇકમાં તમે આ એન્જોય કરી શકો છો. આની અંદર તમને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મ્યુઝિક સિસ્ટમ છે, ક્રૂઝ કંટ્રોલ વગેરે છે, એ બધી જ અંદર તમને લક્ઝરી લાઇફસ્ટાઇલ તમને અંદર જોવા મળશે બાઇકની અંદર. અને જો વાત કરીએ તો સુરતમાં આનું સેલ્સ કેટલું છે? કોઈ કે સુરતમાં મેમ હજુ સુધી એક પણ બાઇક વેચાયું નથી અનફોર્ચ્યુનેટલી, પણ હોપ સો કે જલ્દી વેચાશે એકાદ. અને અત્યાર સુધી બાઇક આ ગુજરાતમાં એક જ છે જે અમદાવાદમાં વેચાયું છે. અને તમે અહીંયા લોન્ચ કર્યું છે એવું છે આ પ્લેટફોર્મ હા, પરથી? આ અહીંયાના એકચ્યુઅલી ઓફિશિયલી ઇન્ડિયામાં તો લોન્ચ થઈ ગયું છે હીરવા, બટ અહીંયા જ્યારે આપણે ઓટોએક્સપોમાં લાવ્યા છે બાઇક ત્યારે અહીંયાના જે ચેરમેન છે એમને થ્રુ અનવેલ કરાવ્યું છે અહીંયા આ બાઇક. ઓકે. અને સુરત આવ્યા છો, સુરતમાં તમારી લક્ઝરી બાઇક છે ને સુરત કહેવાય છે કે ડાયમંડ નગરી છે, અહીંયા ઘણા ઉદ્યોગપતિઓ પણ છે, તો અહીંયા કેટલી આશા લઈને તમે આ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે? અમને 100% આશા એવી છે કે અહીંયાથી અમારું સારું સેલ્સ મળશે, કેમ કે સુરતના જેટલો સાઉથ ગુજરાતમાં શોખ છે બાઇકનો એટલો બીજા ક્યાંય ગુજરાતમાં નથી. અને અહીંયા ટેસ્ટ ડ્રાઈવ પણ આ વખતે કંઈક અવેલેબલ રાખવામાં આવી છે, તો તમારે ત્યાં પણ ટેસ્ટ ડ્રાઈવ કરવા મળશે કદાચ કોઈને કોઈ બાઇક ગમે છે તો? અનફોર્ચ્યુનેટલી અમારે સર મેમ ટેસ્ટ રાઇડ અહીંયા અવેલેબલ નથી આપણે, બટ આપણે અહીંયા સુરતમાં જે શોરૂમ છે ત્યાં તમને ટેસ્ટ રાઇડનો મજા માણી શકશો બાઇકની. જી બિલકુલ. તો તમે જોઈ શકો છો કે અહીંયા BMW બધી બાઇક અવેલેબલ છે, અને ખાસ કરીને જે આ બાઇક છે 40 લાખની બાઇક છે, જે ફક્ત ને ફક્ત ગુજરાતમાં એક જ વ્યક્તિ છે તેની પાસે છે. અને સુરતમાં ખાસ કરીને આ એક્ઝિબિશન જે રાખવામાં આવ્યું છે, ઓટો એક્સપો રાખવામાં આવ્યું છે, તેમાં આ બાઇક છે તે લોન્ચ કરવામાં આવી છે, અને ખૂબ જ આકર્ષણ આ જે એક્ઝિબિશનમાં છે તે આ બાઇક જમાવી રહ્યું છે. આ જે એક્ઝિબિશન લાગ્યું છે તેમાં આપણે 40 લાખની બાઇક જોઈ. હવે BMW છે કે જેમને બધાને ક્રેઝ હોય છે, BMWની કાર છે, 4 વ્હીલ છે, તે અવેલેબલ છે. અને ખાસ કરીને જો આપણે જોવા જઈએ તો તમે જોઈ શકો છો આ જે BMWનું મોડલ છે તે ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે, અને આની પ્રાઇસ પણ ખૂબ વધારે છે, પરંતુ આના જે ફીચર્સ છે તે ફીચર્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને તેને લઈને આ જે છે કાર છે તે અહીંયા મૂકવામાં ખાસ કરીને પ્રદર્શનમાં રાખવામાં આવી છે. તો શું આ જે કાર છે તેની ખાસિયત છે તે વિશે વાત કરીશું. આપણી સાથે सेल्स एग्जीक्यूटिव છે, આપણે તેમની સાથે વાત કરીએ. सर आप बताइए कि यहाँ पर सब मॉडल्स है, वो मॉडल्स की खासियत क्या है, और ये जो पर्टिकुलर मॉडल के बारे में आप बात करें उसके बारे में थोड़ा बताइए. तो मैम BMW XM जो है जिसकी आप बात कर रहे हैं, ये एक 4.4 लीटर BMW XM मॉडल है, और ये जो मॉडल है ये 4.4 लीटर V8 पेट्रोल इंजन में आता है, जिसकी पावर जो है वो 653 हॉर्स पावर है, एंड ये जो है 745 Nm टॉर्क आता है इसका. 0 to 100 ये कार 3.8 सेकंड्स में आती है. देन आप सबसे पहले देखें तो यहाँ पर BMW 6 सीरीज़ खड़ी है. देन BMW i7 है जो कि इसी ईयर लॉन्च हुई है ये मॉडल. ये कार जो है ये 111 किलोवाट बैटरी आवर्स में आती है, एंड इसकी जो रेंज है 610 किलोमीटर की रेंज आती है इस कार की. देन BMW XM है मैम, उसके बाद BMW M4 4 मॉडल यहाँ पर डिस्प्ले में है. तो सभी गाड़ियाँ जो हैं अभी ज़्यादातर दोनों गाड़ियाँ BMW M फैमिली से हैं, एंड देन ये दोनों कार जो हैं BMW EV एंड BMW मोस्ट सेलिंग जो अभी ब्रांड है BMW 6 GT वो रखा हुआ डिस्प्ले में. तो यहाँ पर आए हो एग्जीबिशन में, क्या एक्सपेक्टेशन लेकर आए हो, और खास बात करें तो सूरती जो हम ज़्यादा फुटफॉल आए मैम यहाँ पर. अपना ये टारगेट है कि BMW जितने ज़्यादा कस्टमर अवेयरनेस हो उतना अच्छा है, एंड ज़्यादा फुटफॉल आए, कस्टमर ज़्यादा से ज़्यादा शोरूम के अंदर में वॉकिंग करें, ज़्यादा इंक्वायरी जनरेट हो, एंड कस्टमर को पता लगे कि BMW अभी कौन कौन से नए ब्रांड में हैं, न्यू लॉन्च मॉडल आ रहे हैं. तो ये सब के बारे में सिर्फ अवेयरनेस है यहाँ. और यहाँ पर अगर कस्टमर आते हैं तो उनको कुछ एक्स्ट्रा बेनिफिट मिलेगा कि स्टोर पर आएंगे और यहाँ पर आएंगे तो कुछ बेनिफिट यहाँ पर रहेगा कस्टमर को? अभी एज सच मैम ऐसा कुछ रखा नहीं है, बट यहाँ पर सिर्फ डिस्प्ले पर्पस पे है. और हाँ, कस्टमर आते हैं तो श्योरली मैम जो भी BMW एमिनेंट कार्स अपनी तरफ से बेस्ट बेनिफिट्स दे सकती है उनको, वो हम 100% करेंगे.